આણંદની આટલી મોટી વસ્તીમાંથી આ ટ્રાફિક સિગ્નલના કારણે ક્યારેય કોઈ ઊભા રહ્યા છો ખરા? આ લાઇટોને ક્યારેય કોઈએ ચાલુ બંધ થતી જોયેલી છે ખરી? આજે ભંગાર જોઈ રહ્યા છો ને, તે ભંગાર નહીં પરંતુ ગત બજેટમાંથી ફળવાયેલ 1 કરોડ રૂપિયાના ટ્રાફિક સિગ્નલો છે. ટ્રાફિક સિગ્નલો જે આણંદના રહીશોએ ક્યારેય પણ ઉપયોગ કર્યો નથી. મોટા ભાગના નાગરિકો કે વાહન ચાલકોને તો આ વિશે ખબર પણ નથી. અને આ જ ટ્રાફિક સિગ્નલ હવેના બજેટમાં ₹2 કરોડના નંખાશે. છે ને નવાઈની વાત? આ છે આણંદ, જ્યાં વર્ષોથી આવી જ રીતે પૈસા વપરાતા આવ્યા છે અને દરેક નાગરિક તમાશો બનીને જોઈ રહ્યા છે. શું સરકાર સવાલ ના કરી શકે કે આ ટ્રાફિક સિગ્નલો નાખ્યા પછી શું કર્યું? કેમ ચાલુ ન રાખ્યા? કેમ અહીંના રહીશોએ, નાગરિકોએ, વાહન ચાલકોએ આનો અમલ ન કર્યો? કે પછી અધિકારીઓને, વહીવટદારોને સિસ્ટમ ચાલુ કરવામાં નહીં પણ તો સિસ્ટમ નાખવામાં, સિસ્ટમમાં ખર્ચો કરવા સુધીનો જ રસ છે? આનો જવાબ સરકાર માગી જુએ તો ખબર પડે કે 31/3/2027ની વહીવટશ્રીએ કરેલ ભલામણ ચાલુ રાખવી કે બંધ? બીજા 2 કરોડ પણ જો આ જ રીતે શોભાના ગાંઠિયા બનવાના હોય ને તો રૂપિયા બગાડવાની જરૂર શું છે? ખરેખર કામ કરવું, ખર્ચો કરવો મહત્વનો નથી, તેનો ઉપયોગ થાય તે મહત્વનું છે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.